Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હવે નોન ટેકનિકલની એક્ઝામ જે છે પૂરી થઈ ગઈ છે આઈસીટી ઓફિસરની, તો ટેકનિકલ માટે તૈયારી કેવી રીતે કરવી. અમુક ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે, અમુક ક્વેશ્ચન જે છે ઘણા બધાને સમજાતા નથી, અમુક ડાઉટ છે જે વારંવાર વિદ્યાર્થીઓ મિત્રો મને વોટ્સએપ ટેલિગ્રામ બધી જગ્યાએ પૂછતા હોય છે, તો એ બધાનું પણ સોલ્યુશન હું તમને આપીશ. આ સેફ સ્કોર કેટલો કહેવાય નોન ટેકનિકલમાં વારંવાર વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે, એની પણ વાત કરીશ મિત્રો. આ હું તમને બધી જે છે રિયલ વાત કરીશ. લાસ્ટ એક્ઝામનું જે છે, લાસ્ટ એક્ઝામ નહીં, આમ છેલ્લા ઘણા સમયથી લેવાતી એક્ઝામ જે હોય છે નોન ટેકનિકલ આવી રીતે, એ બધાનો ઓવરવ્યૂ હું તમને આપીશ. આજનો વિડીયો આખો જો તમને પૂરેપૂરો મતલબ ઘણો બધો ફાયદો થશે મિત્રો, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે નોન ટેકનિકલની એક્ઝામ પતી ગઈ છે, બરાબર. ગઈકાલે ઘણા બધા લોકોને નોન ટેકનિકલની એક્ઝામ હાર્ડ લાગી છે, કે મેં પહેલાં જ વિડીયો બનાવીને કીધેલું કે નોન ટેકનિકલની એક્ઝામ એટલી બધી તમે ધારો એટલી ક્લાસ 3 લેવલની તો નથી હોતી. ઓબ્વિયસલી જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 લેવલ માટે એક્ઝામ લે છે, તો એ એક્ઝામ અઘરી જ હોય છે, એક્ઝામ સહેલી નથી હોતી. તમે જેટલું ક્લાસ 3 લેવલની સોચતા મતલબ વિચારતા હોય એટલી બધી જે છે એક્ઝામ સહેલી નથી હોતી. એટલા માટે મેં તમને કીધું હતું કે ઘણા લોકો એમ કહેતા હતા મને કે સાહેબ અમુક લોકો તો એમ કહે છે કે આમાં તમારે 80+ સ્કોર કરવો પડે. મેં કીધું હતું એ થાય જ નહીં 80+ સ્કોર આમાં, બરાબર છે. કોઈ કેમ કહેતું હોય કે મારે 80+ માર્ક આવે છે, તો એ કાં તો ખોટું બોલે છે ને કાં તો બહુ સિન્સિયરલી ઘણા સમયથી જીપીએસસીની તૈયારી કરે છે, પણ જો કે બહુ અઘરું છે આ પેપરમાં, બરાબર છે. જે લોકોને 50+ સ્કોર થાય છે નોન ટેકનિકલમાં, એ ખરેખર હું તમને વાત કરું છું મિત્રો, ખૂબ જ સારો સ્કોર કહેવાય. 50+ સ્કોર છે તો જરાય ખોટો સ્કોર નથી. 50+ સ્કોર છે તેને સારો સ્કોર જ આપણે માનશું, ને સારો સ્કોર જ આપણે કહેશું. 50+ સ્કોર ખરાબ ન કહેવાય મિત્રો, બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રોને 20+ સ્કોર થાય છે એ પણ સારો છે, એ પણ ખરાબ નથી. સાહેબ બે વાત કેમ કરો છો? જો એક વસ્તુ મિત્રો તમે સમજો, જે લોકોનું નોન ટેકનિકલ જે છે એ બહુ જ સારું છે, મતલબ જે વિદ્યાર્થી હું કહું છું કે જેનો 50+ સ્કોર થાય છે, આ લોકો જીપીએસસીની ઘણા સમયથી તૈયારી કરે છે. આ બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે ફક્ત ને ફક્ત નોન ટેકનિકલ માટે ઘણા લાંબા સમયથી તૈયારી કરે છે, એટલે એમનો 50+ સ્કોર થાય છે. એમનું નોન ટેકનિકલ બહુ જ સારું હોય પણ ટેકનિકલમાં 0 હોય, બરાબર છે. અને જેનું ટેકનિકલ સારું હોય, જે લોકો ટેકનિકલની તૈયારી કરતા હોય, એનું નોન ટેકનિકલ ખરાબ હોય. એટલે બંને એવરેજ જે છે એ ફાઇનલ થઈ જશે, બરાબર છે. કારણ કે જો ઘણા લોકો મને એમ કહે છે કે સાહેબ આનો માર્ક્સ આવશે, આના રિઝલ્ટ ક્યારે આવશે, આનો આન્સર કી ક્યારે આવશે, બધાનો વેઇટ નથી કરવાનો. આપણે તો તૈયારી શરૂ કરી દેવાની છે ટેકનિકલ માટેની. તમારો આમાં 20+ સ્કોર છે. લાસ્ટ એક્ઝામની હું તમને મતલબ રિયલ વાત કરું છું મિત્રો, કે લાસ્ટ એક્ઝામમાં મારા જ એક ફ્રેન્ડનો સ્કોર જે છે એ 5+ હતો, બરાબર છે. આઈ થિંક 9 જેટલા માર્ક હતા, બરાબર છે. એણે ટેકનિકલમાં સારી એવી તૈયારી કરીને ટેકનિકલમાં ઘણો સારો સ્કોર કવર કર્યો, એને ઇન્ટરવ્યૂ કોલ આવેલો છે મિત્રો. એટલે જો હું તમને સિમ્પલ વાત કરું છું મિત્રો, હું તમને જરાય મતલબ ખોટા એક્ઝામ્પલ આપી દે કે ખોટી ભરમાવાની વાત નથી કરતો. જેનું નોન ટેકનિકલ સારું હોય એનું ટેકનિકલ એટલું બધું સારું ન હોય. હવે આ 50+ સ્કોર ફોર એક્ઝામ્પલ એણે કર્યો છે નોન ટેકનિકલમાં, હવે ટેકનિકલમાં 70 જ માર્ક આવ્યા, તો કેટલો સ્કોર થાય મિત્રો? 120 માર્ક થશે. હવે તમારા 20 માર્ક અહીંયા આવ્યા છે, તમારે 5 માર્ક અહીંયા આવ્યા છે, જેટલા માર્ક આવ્યા છે એટલા, બાકીના જેટલા ઘટે છે માર્ક તમારે 200માંથી એટલા સ્કોર કરવાના. 200 માર્કનો પેપર છે ટેકનિકલનો. જો એક એવરેજ લેવલનો પેપર નીકળશે મિત્રો, એવરેજ, જો એકદમ ઇઝી નહીં હો, એવરેજ લેવલનો પેપર નીકળે, જો પછી એકદમ જેને કહેવાય ને કે લલ્લુ પંજુ જેવો પેપર ને એકદમ ઇઝી પેપર નીકળી જાય ને, તો 100% નોન ટેકનિકલ વાળાને ફાયદો થાય, કારણ કે પછી એમાં ટેકનિકલમાં બધા સરખા થઈ જાય. પણ જો ટેકનિકલમાં એક એવરેજ પેપર નીકળે છે ક્લાસ 2 લેવલનો હોવો જોઈએ, તો મેં તમને કીધું એમ આ 50+ સ્કોર અહીંયા જેને કર્યો છે ને એને અહીંયા 70 જ માર્ક આવે, એટલે એનો સ્કોર 120 માર્ક થાય. અહીંયા આગળ તમે જો 20+ સ્કોર કર્યો છે, કે અરાઉન્ડ ચાલો આપણે માની લઈએ 20 સ્કોર કર્યો છે, એવરેજ બધાને 20 આજુબાજુ, ઘણા બધા લોકોને 30 થાય છે, 40 થાય છે, એ જેટલા પણ માર્ક થતા હોય. હવે ટેકનિકલમાં તમારે માર્ક કવર કરવાના છે મિત્રો. ટેકનિકલમાં તમારે ઓન એવરેજ 150 આજુબાજુ પહોંચવાની કોશિશ કરવાની છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા ટેકનિકલમાં તમે 130 માર્ક કવર કરી લીધા, તમારો ટોટલ સ્કોર થઈ ગયો 150 માર્ક, તો પણ તમે આ ભાઈ કરતા તો આગળ નીકળી ગયા. એટલે મિત્રો વાત અહીંયા આગળ છે. હવે મેઇન જે ગેમ ચેન્જર છે એ આ ટેકનિકલ છે. અને મિત્રો યાદ રાખજો, આમાં 3 સ્ટેજ છે એક્ઝામના. તમે પ્રિલિમ એક્ઝામ આપી દીધી, હવે તમારી મેઇન્સ એક્ઝામ લેવાશે, જે આ 200 માર્કનું તમારું ટેકનિકલનું પેપર છે. ટોટલ તમારા 300 માર્કમાંથી ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે. એટલે તમારી જે 9 સીટ છે ને 3 ગણા, એટલે એપ્રોક્સ તમે ગણી લો 30 જણાને બોલાવે, કાં તો 40 જણાને પણ બોલાવે. 40 જણાને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. ફોર્મ બહુ ઝાઝા ફિલ નથી થયા મિત્રો, એટલે 40 જણાને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. જેટલા ફોર્મ ફિલ થયા છે એમાંથી 40 જણાને બોલાવશે, બરાબર છે. અને જેટલા એમાંથી કેટલા બધા લોકો નોન ટેકનિકલની એક્ઝામ આપી પણ નથી મિત્રો. આ મને મેસેજ કરે છે ઘણા કે સાહેબ નોન ટેકનિકલ એક્ઝામ નથી આપી. તો મેં પહેલાં પણ લાસ્ટ વિડીયોમાં પણ કીધેલું કે તમે નોન ટેકનિકલની એક્ઝામ નથી આપી તો ટેકનિકલની એક્ઝામમાં તમારે કાંઈ કોલેટરય નહીં આવે,
બરાબર છે. આવું લાસ્ટ એક્ઝામમાં ઘણા બધાને થયું હતું, કારણ કે આમાં તમારે કન્સેન્ટ ફોર્મને ઘણું બધું ભરવાનું હોય છે. તમારી પાસેથી એક ફોર્મ ભરાવીને લે છે, નોન ટેકનિકલ એક્ઝામ આપો છો, તમે ફી ભરી છે બંને એક્ઝામ માટે, એ એક્ઝામ તમે આપતા જ નથી તો પછી તમે એલિજિબલ નથી આગળ. તો હવે તમે જેને નોન ટેકનિકલની એક્ઝામ આપી દીધી છે, તમારો જેટલો પણ સ્કોર થયો છે, હવે એટલી વધારે મહેનત કરવાની છે. એ ભૂલી જવાનું છે કે મારો આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, આન્સર કી જોયા કરશો, નવા નવા ઇન્સ્ટિટ્યૂટવાળા આન્સર કી બહાર પાડ્યા કરશો, તમે બધાની કમ્પેરિઝન કર્યા કરશો. આ બધો ટાઈમ વેસ્ટ કરવાનો સમય નથી હવે. હવે આ બધું ભૂલી જાઓ. જે થઈ ગયું છે એ વીતી ગયું છે. હવે આપણા હાથમાંથી, હવે જે આવનારી આપણું ભવિષ્ય છે આપણા હાથમાં છે. હવે આવનારા જે 2 મહિના છે આપણા હાથમાં છે. હવે ટેકનિકલની એક્ઝામની ડેટ તમને ખબર છે, ટાર્ગેટ ફિક્સ કરી નાખો. કારણ કે ટેકનિકલનો સિલેબસ ઘણો બધો મોટો છે મિત્રો. તમે જો 2-3 દિવસ આમાં બગાડી નાખશો ફ્રેશ થવામાં, તો તમે પાછળ રહી જશો. અત્યારથી જ ટેકનિકલની તૈયારી મિત્રો શરૂ કરી દો. બરાબર છે. આપણે જે છે ટેકનિકલ માટે કોર્સ લોન્ચ કરેલો છે મિત્રો. આપણે જે કોર્સ લોન્ચ કર્યો છે એમાં તમને જે છે ડિટેલમાં બધું જ મળી જશે. દરેક સબ્જેક્ટ, જેટલા પણ આમાં 15 સબ્જેક્ટ છે આ સિલેબસમાં 15 સબ્જેક્ટના જે છે વિડીયો રેકોર્ડિંગ્સ મળશે. મટીરિયલ તમને પહેલાં પણ પ્રોવાઈડ કરેલું છે. બરાબર છે. જે ટેકનિકલમાં તમને વિડીયો રેકોર્ડિંગ્સ બધા મળવાના છે, એની પ્રાઇસ પણ આપણે બહુ જ લો રાખેલી છે. વાયરલેસ PSIના કોર્સ પછી ઘણા બધા સ્ટુડન્ટ વારંવાર રિક્વેસ્ટ કરતા હતા કે સાહેબ લો પ્રાઇસમાં કોર્સ લોન્ચ કરો તો બધા જ વિદ્યાર્થી મિત્રો એનો લાભ ઉઠાવી શકે. એટલા માટે આપણે પ્રાઇસ જે છે પહેલેથી જ આ વખતે લો રાખી છે મિત્રો. એટલે હવે ડિસ્કાઉન્ટ માટે વાત ન કરતા. બરાબર છે. અને જેને મટીરિયલ લીધું છે ઓલરેડી મટીરિયલ પણ અવેલેબલ છે. આ મટીરિયલની પ્રાઇસ પણ આપણે વાયરલેસ PSIની કમ્પેરિઝનમાં લો જ રાખેલી છે. તો મટીરિયલ જેને લીધેલો છે ફક્ત ટેકનિકલનો મટીરિયલ, જે અમારી પોતાની હેન્ડ રિટન નોટ્સ ને બધું છે, એનો પણ એક ડેમો લેક્ચર મેં મૂકેલું છે. તમારે જોવો હોય તો મિત્રો જોઈ શકો છો. જે મટીરિયલ જેણે ઓલરેડી પરચેસ કરેલું છે એમને 2000 રૂપિયાનું એમાં ડિસ્કાઉન્ટ મળી જશે. બરાબર છે. વિડીયો કોર્સ લેશે તો. અને એના માટેનો કોડને જે છે મેં ઓલરેડી તમારું જે ગ્રુપ છે એપ્લિકેશન ઉપર, એ ગ્રુપમાં ઓલરેડી મેં મેસેજ નાખી લીધેલો છે. બરાબર છે. ત્યાંથી તમે જોઈ શકો છો મિત્રો. તો બાકી જે પ્રાઇસ છે એ પ્રાઇસ જે છે એ એકદમ લો રાખેલી છે. તો તમે અત્યારથી જ ટેકનિકલની તૈયારી શરૂ કરી દો. એમાં આપણે કેવી રીતે આગળ વધવાના છે મેં એક ડેમો લેક્ચર પણ મૂકી દીધેલો છે. તમે કેવી ભણાવવાની સ્ટાઇલને તમારે જોવું હોય તો એપ્લિકેશન ઉપર પણ ડેમો લેક્ચર તમને મળી જશે મિત્રો. હજી બીજું ડેમો લેક્ચર પણ હું એક મૂકીશ આ જ સબ્જેક્ટનો ડેટા સ્ટ્રક્ચરનો, એટલે તમને આઈડિયા આવે. એવું નથી મિત્રો કે આ સબ્જેક્ટ જે છે એ ભણાવી ન શકે, કારણ કે આ સબ્જેક્ટની તમને બધાને ખબર છે. મેં પોતે તૈયારી કરીને બહુ સારો સ્કોર કરેલો છે, ઓલમોસ્ટ ટોપ કરેલું છે. હા, તો તમે આમાં જે છે એ તૈયારી કરવી જરાય અઘરી નથી. તમારી કોઈ પણ બ્રાન્ચ હોય, રિસ્પેક્ટિવ ઓફ ધ ECIT, બધું ભૂલી જવાનું. હા, ઇરિસ્પેક્ટેબલ છે બધું. ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ECIT, કોમ્પ્યુટર સાયન્સ, જે પણ તમારી બ્રાન્ચ છે, બસ આમાં ટેકનિકલી તમારે તૈયારી કરવાની છે. અમારી સાથે સિલેક્ટ થયેલા કેટલા બધા છોકરાઓ છે મિત્રો જે EC બ્રાન્ચના છે, અને જેને નોન ટેકનિકલમાં અને ટેકનિકલમાં પણ સારો સ્કોર કરીને ઇન્ટરવ્યૂ કોલ લીધેલો છે, અને ઇન્ટરવ્યૂમાં પણ સારો સ્કોર કરીને સિલેક્ટ થયા છે. એટલે એ બધા જ જે છે હવે જૂનું જે કાંઈ પણ છે તમારી પાસે હવે આવનારા જે 2 મહિના કે જે કંઈ સમય છે એ તમારી પાસે હવે તમારા હાથમાં છે. એટલે ફક્ત ને ફક્ત ટેકનિકલ ઉપર ધ્યાન આપો. જો ટેકનિકલ ઉપર બધા કેવું કરે છે ખબર છે, મોટા ભાગના લોકો છે ને પહેલાં 6 સબ્જેક્ટની તૈયારી કરે છે, પાછળના સબ્જેક્ટની તૈયારી નથી કરતા. આ બહુ મોટી ભૂલ છે મિત્રો આ એક્ઝામ માટે. કારણ કે તમે સિલેબસ કરતા હોય ત્યારે આખો સિલેબસ પરફેક્ટલી કરવો પડે ને. હવે કરંટમાં જે ચાલે છે તો સૌથી વધારે કરવું પડે. કરંટમાં પાછળના જ 9 સબ્જેક્ટ ચાલે છે, તો એ સબ્જેક્ટમાં તો તમારે કરવું જ પડે છે. તમે સ્કીપ ન કરી શકો. હું તમને એટલા માટે કહું છું મિત્રો, કારણ ઘણા બધા મને કહેતા હોય છે સાહેબ તૈયારી કેવી રીતે કરવાની. જો મેં તમને બહુ બધી વાર પહેલાં પણ કીધેલું છે, આ પહેલાં 6 સબ્જેક્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક ગેટના સિલેબસને લાગતા વળગતા છે, કે ઇસરોમાં પણ પૂછાતા હોય એવા ક્વેશ્ચન તમને મળી જશે. તો એ જે છે તમે ક્યાંકથી ક્યાંક તૈયારી કરી જશો, પાછળના 9 સબ્જેક્ટની તૈયારી કેમ કરશો? કારણ કે એનું તમને બેઠો સિલેબસ પ્રમાણે કાંઈ નહીં મળે. આ બધો મિક્સ સિલેબસ છે. આપણે વાત કરીએ ડેટા સ્ટ્રક્ચર, 1 by 1 સબ્જેક્ટ જે મિત્રો ટેકનિકલની તૈયારી કેવી રીતે કરી, નોન ટેકનિકલ ભૂલી જવાનું. ટેકનિકલની તૈયારી કેવી રીતે કરી, તો આ સૌથી પહેલો સબ્જેક્ટ છે. બરાબર છે. પ્રોગ્રામિંગ વાળો પોર્શન છોડી દો, એકાદ ક્વેશ્ચન પૂછા છે, બરાબર, એ તમે છોડી દો. ડેટા સ્ટ્રક્ચર જે છે, બરાબર, રિકર્ઝન, એરે, સ્ટેક, ક્યુ, લિંક લિસ્ટ ટ્રી, બાઇનરી સર્ચ ટ્રી, બાઇનરી હીપ અને ગ્રાફ, આ જે છે આટલા ડેટા સ્ટ્રક્ચર તમે પરફેક્ટલી કરી લ્યો તો આમાંથી મિત્રો મિનિમમ 10 થી 15 માર્કનું પૂછાતું હોય છે. તો આ તમે ઇઝીલી સ્કોર કરી શકો. આના હું તમને વાત કરું તો આપણે જે વિડીયો લેક્ચર લોન્ચ કર્યો છે, વિડીયો કોર્સ લોન્ચ કર્યો છે, વિડીયો લેક્ચરવાળો, રેકોર્ડેડ વિડીયો લેક્ચરવાળો, એમાં મોટાભાગનું હવે બાઇનરી સર્ચ ટ્રી સુધી ઓલમોસ્ટ ભણાવી દીધેલું છે. ટ્રી સુધીનું ઓલમોસ્ટ ભણાવી દીધેલું છે, જેના રેકોર્ડિંગ ઓલરેડી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. બરાબર છે. બાકીના 2-3 ટોપિક બાકી છે, એના પણ રેકોર્ડિંગ ફટાફટ અપડેટ થઈ જશે. એટલે આ સબ્જેક્ટ તમારો ઓલરેડી પૂરો થઈ જશે. આના પણ રેકોર્ડિંગ તમને ફટાફટ મળી જશે. ડિસ્ક્રીટ મેથેમેટિક્સના પણ. ડિસ્ક્રીટ મેથેમેટિક્સ જો એવો સબ્જેક્ટ છે કે આમાં તમારું લોજિક થોડુંક હોવું જોઈએ. તમારે લોજિક, કારણ કે આ લોજિકલ સબ્જેક્ટ છે આખે.
આખો. મેથ્સ છે સેટ, રિલેશન, ફંક્શન, પાર્શિયલ ઓર્ડર, લેટાઇસ, ગ્રુપ, ગ્રાફ, કનેક્ટિવિટી. ગ્રાફ બંને જગ્યાએ આવે, અહીંયા પણ ભણવામાં આવે, અહીંયા પણ આપણે થોડુંક ભણશું, અહીંયા પણ મળશું, બંને જગ્યાએ ડિટેલમાં ભણશું. બરાબર. કનેક્ટિવિટી, મેચિંગ, કલરિંગ, પછી કોમ્બિનેટ્રિક્સ છે, કાઉન્ટિંગ, રેફરન્સ રિલેશન્સ એન્ડ જનરેટિંગ ફંક્શન્સ જે છે, રિકરન્સ રિલેશન જેને કહેવામાં આવે, સોરી, અને તમારા જનરેટિંગ ફંક્શન્સ જે છે, બરાબર છે, આખો ડિસ્ક્રીટ મેથેમેટિક્સનો સિલેબસ છે. આ પણ આમાંથી પણ 8-10 માર્કનું પૂછાતું હોય છે. આમાં તમે જે છે ને એકવાર તમે વ્યવસ્થિત આ સબ્જેક્ટ કરી લો, થોડી ઘણી પ્રેક્ટિસ કરો ને, તો 4-5 માર્ક તમે આમાં પણ સ્કોર આરામથી કરી શકો. અલ્ગોરિધમ્સ બહુ જ અગત્યનો સબ્જેક્ટ. ડેટા સ્ટ્રક્ચર અને અલ્ગોરિધમ આ જેને કહેવાય ને કમ્પ્યુટર સાયન્સના બેઝ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી આ બે સબ્જેક્ટ તમે વ્યવસ્થિત ને સરખી રીતે મિત્રો કરી લો ને, તો ઘણા બધા લોકો છે ને આખી જિંદગી એનો રોજગાર આ સબ્જેક્ટ ઉપરથી સબ્જેક્ટ સારા કરીને મેળવી લેતા હોય છે મિત્રો. એટલો બધો અગત્યના સબ્જેક્ટ છે. પર્ટિક્યુલરલી સ્પેસ અને ટાઈમ કોમ્પ્લેક્સિટી દરેક વસ્તુમાં પૂછાતી હોય છે. સ્પેસ કોમ્પ્લેક્સિટી કેટલી, વર્સ્ટ કેસ કેટલી કોમ્પ્લેક્સિટી હોય, એવરેજ એનાલિસિસ કેટલું હોય, બેસ્ટ કેસ કોમ્પ્લેક્સિટી કેટલી હોય, બરાબર છે. ડિવાઇડ એન્ડ કોન્કર ટેકનિક શું છે, ટ્રી ગ્રાફ, ટ્રાવર્સલ આપણે ડેટા સ્ટ્રક્ચરમાં જ ભણશું. સર્ચિંગ, સોર્ટિંગ, હેશિંગ એલ્ગોરિધમ જે છે, એલ્ગોરિધમ ડિઝાઇન ટેકનિક છે, ગ્રીડી, ડાયનામિક પ્રોગ્રામિંગ, ડિવાઇડ એન્ડ કોન્કર, ગ્રાફ સર્ચ, મિનિમમ સ્પાનિંગ ટ્રીસ એન્ડ શોર્ટેસ્ટ પાથ. આ બધું ડેટા સ્ટ્રક્ચર અને એલ્ગોરિધમ આ બંને આપણે ભણવામાં અલગ અલગ. હું તમને અલગ અલગ રેકોર્ડિંગ આપીશ, પણ મોટાભાગનો સબ્જેક્ટ જે છે ઓલમોસ્ટ સિમિલર છે. હા, એલ્ગોરિધમથી ડિઝાઇન થોડોક અલગ છે, બાકી ઓલમોસ્ટ સિમિલર સબ્જેક્ટ છે. એટલે બંને સબ્જેક્ટ તમે સાથે તૈયારી કરો, બરાબર છે. તો બંને સબ્જેક્ટમાંથી આમાંથી પણ 10 થી 15 માર્કનો મિત્રો પૂછાતું હોય છે. તો ડેટા સ્ટ્રક્ચર એલ્ગોરિધમ બંને સબ્જેક્ટમાં તમે 20 માર્ક જે છે આરામથી તમે કવર કરી શકો મિત્રો, બરાબર છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ DBMS જેને આપણે કહેતા હોઈએ છીએ, આ સબ્જેક્ટ છે, બરાબર છે. ઇન્ટિગ્રિટી, કન્સ્ટ્રેન્ટ, નોર્મલ ફોર્મ, ફાઇબ્રેશન એકદમ ઇઝી સબ્જેક્ટ છે મિત્રો. ઇન્ડેક્સ, B પ્લસ ટ્રીસ તમે રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજો ને, જો તમે ડેમોન્સ્ટ્રેશન તમને આઈડિયા આવી જશે. તમે રિયલ લાઈફ એક્ઝામ્પલથી આ બધી વસ્તુ સમજો ને, એકદમ ઇઝી સબ્જેક્ટ છે. સાવ એટલે સાવ ઇઝી સબ્જેક્ટ છે, બરાબર છે. વેરિયસ ટાઈપ ઓફ શેડ્યુલ, કોન્કરન્સી, કંટ્રોલ એકદમ સિલેબસ પણ જો આ બહુ મોટો સિલેબસ નથી. હવે આ સિલેબસ આમાં તમે SQL ને કેટલું બધું આવે ભણવું હોય ને તમારે, તો આમાં જે તમને સિલેબસ આપ્યો છે ને એકદમ નાનો સિલેબસ આપેલો છે. તો આપણે એકદમ સિલેબસને સ્ટીક રહીને સિલેબસમાં જેટલું આપેલું છે એટલું જ કરવાનું છે. બાકી DBMS બહુ મોટો સબ્જેક્ટ છે, પણ આમાં એટલો બધો સિલેબસ છે નહીં. એટલે માટે તમે જ્યારે ઘણા લોકો એવું માનતા હોય કે અમને સોર્સ ઓલરેડી તમને અમારી સાથે છે, નો ડાઉટ ઘણા બધા સોર્સ છે, પણ તમારે બધું સર્ચ કરવું પડશે, તમારે જાતે તૈયારી કરવી પડશે, જાતે ગોતવું પડશે, સિલેબસ પ્રમાણે જવું પડશે, બરાબર છે. ત્યારે હું તમને બધું રેડીમેડ મારું જે બનાવેલું છે, મેં જે તૈયારી કરેલી છે, બધું તમને ઓટોમેટિક તમને આપી દઈશ, તમને બધું મળી જશે. અને એના વિડીયો લેક્ચર્સ પણ ડિટેલમાં મળશે મિત્રો, બરાબર છે. હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ આ પણ અગત્યનો સબ્જેક્ટ છે. OS બેઝિક નોલેજ ઓફ ધ હાર્ડવેરથી થ્રેડ, ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશન, કોન્કરન્સ, સિંક્રોનાઇઝેશન, ડેડલોક, CPU શેડ્યુલિંગ, મેમરી મેનેજમેન્ટ, વર્ચ્યુઅલ મેમરી, ફાઇલ સિસ્ટમ આ પણ અગત્યનો સબ્જેક્ટ છે મિત્રો. કોમ્પ્યુટર નેટવર્ક આના રેકોર્ડિંગ ઓલરેડી મૂકી દેલા છે. કોમ્પ્યુટર નેટવર્ક તો ઓલરેડી મેં વાયરલેસ PSI માટે પણ મળ્યો છે, બીજી ઘણી બધી એક્ઝામ માટે, ઓલમોસ્ટ બધી એક્ઝામમાં આ સબ્જેક્ટ હોય જ છે. તો આના તો મેં રેગ્યુલર એકવાર ભણાવેલું છે, એના વિડીયો રેકોર્ડિંગ, એક રિવિઝન લેક્ચર મેં લીધેલા છે, એના પણ વિડીયો રેકોર્ડિંગ તમને જે છે એ બધા મિત્રો મળી જશે, બરાબર છે. આમાં ટોટલી મેં બધું જ કવર કરેલું છે, આમાં કાંઈ જ બાકી નહીં રહે. આ સબ્જેક્ટ જેટલો છે, આમાં 2 સબ્જેક્ટ છે એકચ્યુઅલી, કમ્પ્યુટર નેટવર્ક છે અહીંયા સુધી, અને પછી બીજો સબ્જેક્ટ છે નેટવર્ક સિક્યોરિટી, બરાબર છે. તો આના પણ વિડીયો રેકોર્ડિંગ જે છે ઓલરેડી મેં મૂકી દીધા છે. તો આ જે સબ્જેક્ટ છે, બંને સબ્જેક્ટ જે છે, આ સબ્જેક્ટ એટલી મોટો સબ્જેક્ટ છે, અને આમાંથી જે છે મિનિમમ જે છે એ 10 થી 15 માર્ક કરતાં પણ ઘણીવાર વધારે પૂછાતું હોય છે. ઘણીવાર 20-20 માર્કનું પણ પૂછી લેતા હોય છે, 10-15 માર્ક તો મિનિમમ. હા, અહીંયાથી 20 માર્કનું પણ પૂછાઈ શકે, અને સારા ક્વેશ્ચન પૂછતા હોય છે મિત્રો. તો આમાંથી પણ તમે જો આ વ્યવસ્થિત તૈયાર કરી લેશો ને, મેં જે તમે ભણાવેલું છે એટલું તમે વ્યવસ્થિત કરી લેશો મિત્રો, તો તમે ઇઝીલી આમાં 15 માર્ક સ્કોર કરી શકશો, બરાબર છે. આપણે દરેક સબ્જેક્ટમાં એવો ટાર્ગેટ કરવાનો છે. મેં તમને કીધું જો DBMS પણ એટલો બધો મસ્ત સબ્જેક્ટ, ઇઝી સબ્જેક્ટ છે ને, આમાં 10+ માર્કથી પૂછાય. ફોર એક્ઝામ્પલ 12 થી 15 માર્કનું પૂછાણું, 10 માર્ક આમાં આરામથી કવર થઈ જાય. આ પણ એકદમ ઇઝી સબ્જેક્ટ છે. એકવાર તમે શીખી લો કેવી રીતે કરવાનું છે, બરાબર છે. તમે શેડ્યુલિંગ ને જેટલું પણ છે, ફર્સ્ટ કમ ફર્સ્ટ, અને આપણે બધું ભણશું ડિટેલમાં. ત્યારે જે એકવાર તમને આવડી જાય એની મેથડ કે આને આમ સોલ્વ કરવાનું છે, પછી ગમે એવું એક્ઝામ્પલનો પછી તમે આરામથી સોલ્વ કરી લો મિત્રો. તો આમાં પણ તમે 10 માર્ક આરામથી સ્કોર કરી શકો. જો અહીંયા પણ તમે 15 માર્ક આરામથી સ્કોર કરી શકો. એનાલિટિક્સ, હવે જો અમે તમને કીધું પહેલા 6 સબ્જેક્ટ પૂરા થઈ ગયા. આ પહેલા 6 સબ્જેક્ટમાંથી ઓન એવરેજ 100 માર્કનો મિત્રો પૂછાતું હોય છે, બરાબર છે. મેં તમને કીધું દરેક સબ્જેક્ટમાંથી 10-15 માર્કનું પૂછાય, કમ્પ્યુટર કદાચ 20 માર્કનું પૂછાય. તો ઓન એવરેજ પહેલા 6 સબ્જેક્ટમાંથી 90 થી 100 માર્કનું પૂછાતું હોય છે. આપણે એવરેજ રાખીએ તો 90 થી 100 માર્કની વચ્ચે આ પહેલા 6 સબ્જેક્ટમાંથી પૂછાય. હવે આ 90 થી 100 માર્કમાંથી તમારે 70 માર્ક જેટલા કવર કરવાની અહીંયા કોશિશ કરવાની. હવે તો બાકીના સબ્જેક્ટ જે વધ્યા સાહેબ, હવે આ જે સબ્જેક્ટ છે, આ બધા સબ્જેક્ટ છે ને, જો મિક્સ સબ્જેક્ટ છે. આમાં ક્યાંય પણ એવું તમને કે બેઠા સિલેબસ પ્રમાણે કે બેઠું તમને ક્યાંય મટીરિયલ મળી જશે. કારણ કે આ એનાલિટિક્સ છે ને, એમાં ડેટા વેરહાઉસ પણ નાખી દીધું છે આ લોકોએ, ડેટા માઇનિંગ પણ નાખી દીધું છે આ લોકોએ, OLAP OLTP જે કોન્સેપ્ટ છે બેઝિક DBMSના એ પણ છે, ડિસ્ક્રિપ્ટિવ પીરિયોડિક એનાલિટિક્સ આ ખરેખર એનાલિટિક છે. પણ એનાલિટિક કરવા માટેના જે ટૂલ છે આ બધા છે, ડેટા ક્યુબ, ડેટા વેરહાઉસ, સ્ટાર, સ્નોફ્લેક્સ, મતલબ ડાયમેન્શનિંગ જેને કહેવામાં આવે, બરાબર છે. સ્નાર, સ્નોફ્લેક્સ, ફેક્ટ, કોન્સ્ટલેશન, સ્કીમા,
મોડેલ જે છે બરાબર છે, ડેટા માઇનિંગ ટેકનિક છે, તેમાં આપણે મતલબ ઘણી બધી આમાં ડિટેલમાં ટેકનિક મિત્રો ભણશું. આમાં ઘણી બધી ટેકનિક આવે છે, ક્લસ્ટરિંગ આવે, રિગ્રેશન આવે, બરાબર છે, આ ઘણું બધું ડિટેલમાં છે. આપણે બધી જ વાર ડિટેલમાં કરશું. આ દરેક સબ્જેક્ટમાં તો ડિટેલમાં ભણાવીશ મિત્રો, જેટલું રિક્વાયર્ડ છે એટલું. આ સબ્જેક્ટના લેક્ચર્સ જે છે ને એ એટલા બધા મોટા મતલબ વધારે નહીં હોય. આ સબ્જેક્ટ જે છે ને એ નાના સબ્જેક્ટ છે. અહીંયાથી મેં તમને કીધું એમ પહેલા સબ્જેક્ટમાં 100 માર્કનું, પાછળના 9 સબ્જેક્ટમાંથી 100 માર્કનું. એટલે 9માંથી 100 માર્કનું જ્યારે પૂછાતું હોય ત્યારે એવરેજ એક સબ્જેક્ટમાંથી 8 થી 10 માર્કનું પૂછાય. અને એમાંથી આપણે દરેક સબ્જેક્ટમાંથી આપણે 5 થી 6 માર્કનું ટાર્ગેટ રાખીએ. દરેક સબ્જેક્ટ 6 માર્ક ટાર્ગેટ આપણે રાખીએ કે 6 માર્ક મારે સ્કોર કરવાનો છે. તો આ બધા જ 9 સબ્જેક્ટમાંથી 6 માર્કનો સ્કોર કરી લઈએ મિત્રો, તો પણ આપણા 45 થી 50 માર્ક અહીંયા થઈ જાય. બરાબર છે. અહીંયા 50 માર્કને મેં તમને કીધું એમ અહીંયા જે છે આપણે 70 માર્ક, એટલે ટોટલ જે છે 120 પ્લસ સ્કોર કરવાનો ટેકનિકલમાં ટ્રાય કરવાની. જો એક મીડિયમ લેવલનું પેપર આવે અને નોન ટેકનિકલમાં તમે 20 થી 30 માર્ક કે 30ની ઉપર માર્ક સ્કોર કરેલા છે, અહીંયા આપણે 120 પ્લસ સ્કોર કરવાનો ટાર્ગેટ રાખીએ, 150 ઉપર આરામથી માર્ક થઈ જાય આપણા, તો ઇન્ટરવ્યૂ કોલ મિત્રો આવે ને આવે. લાસ્ટ એક્ઝામમાં જે આની પહેલાં લેવાની 2021-22ની વાત કરું છું, જેમાં 32 વેકેન્સી હતી મિત્રો, વેકેન્સી વધારે હતી એમાં નો ડાઉટ, પણ એમાં 100 માર્કે પણ ઇન્ટરવ્યૂ કોલ આવેલો હતો. આ એક્ઝામમાં પણ આ વખતે પણ જેની અમુક કેટેગરીમાં જે આવે છે એ લોકોને 100 માર્કે પણ ઇન્ટરવ્યૂ કોલ આવેલો છે. આમાં તો 12 જ વેકેન્સી છે એટલે તમે એકદમ લેટ કરી શકો. પણ જો કે જનરલ અને બધી કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે, આમાં તો કંઈ એવું છે નહીં, બધી વેકેન્સી જનરલ માટે જ છે. એટલા માટે જે કટ ઓફ જે છે એ થોડોક કદાચ ઉપર નીચે થાય, પણ 120 પ્લસ તમે જો આ બંને એક્ઝામ ભેગી કરીને પણ 120 પ્લસ સ્કોર કરો તો પણ ઇન્ટરવ્યૂ કોલ આવે મિત્રો. એટલે હવામાં તૈયારી તમારે કરે છે. જો NoSQL ડેટાબેઝ છે, ડિફરન્સ બિટવીન SQL NoSQL જે છે આ ડિફરન્ટ પ્રેશર એકદમ નાનો એવો સબ્જેક્ટ છે, બરાબર. કદાચ આપણે 1-2 થિયરમાં કેપ થિયરમ અહીંયાથી એક સવાલ, આ જેટલા પણ અહીંયા લખ્યા છે ને આ ટોપિકમાંથી 1-2 સવાલ સીધા પૂછી લેવાના. ટોપિક આપણે એ લેવલના ભણી લઈએ કે 1-2 શું 4-5 સવાલ પૂછી લઈએ તો પણ આપણે ઇઝીલી કરી શકીએ. તો આમાંથી પણ આપણે છે 8 થી 10 માર્કનો સ્કોર જે છે ઇઝીલી મિત્રો કરી શકીએ. ડેટા સેન્ટર એકદમ ઇઝી સબ્જેક્ટ છે, બરાબર. ડેટા સ્ટોરેજ, ડેટા અવેલેબિલિટી, ડેટા મેનેજમેન્ટ. જો હવે ક્લાઉડ પણ છે અહીંયા, વર્ચ્યુઅલાઇઝેશન, પાઇપલાઇનિંગ, પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ. અહીંયાથી જે છે આ પાઇપલાઇનિંગ થઈ ગયું, આ તમે જો ભૂલી જાઓ તો અહીંયા જે છે હાઇબ્રિડ ક્લાઉડ, આ ટોપિક જે છે અહીંયાથી મિનિમમ 2 થી 3 ક્વેશ્ચન તમારે જોઈ લેવાના, દરેક એક્ઝામમાં પૂછાય. બરાબર છે. બિઝનેસ ડેટા, સર્વિસ સ્કેલેબિલિટી, રિલાયબિલિટી, અહીંયાથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે આખું એકચ્યુઅલી SLA કેવી રીતે, સર્વિસ લેવલ એગ્રીમેન્ટ કેવી રીતે કરવા, એ બધું ટોપિક છે એમાં, બરાબર. મોબાઈલ એપ્લિકેશન, આના પણ રેકોર્ડિંગ ઓલરેડી મૂકી દીધા છે મિત્રો, કારણ કે અહીંયા જે છે મોબાઈલ પ્લેટફોર્મ, ફોન, PDS, ટેકનોલોજી, 2G, 3G, 4G, એકદમ મોબાઈલ કમ્યુનિકેશન જે છે આ કમ્યુનિકેશનનો સબ્જેક્ટ છે. ઓલરેડી મેં ઢગલો વાર ભણાવેલો છે આ સબ્જેક્ટ, બરાબર છે. પણ અહીંયા બંને કમ્યુનિકેશન જે છે બેઝિક, અહીંયા મોબાઈલ કમ્યુનિકેશન જે છે આ ટેકનોલોજી, એ પણ અહીંયા 5G મેં 5G પણ ઇન્ક્લુડ કરી દીધું છે, કારણ કે કરંટ ટ્રેન્ડમાં એ પણ આવે, બરાબર છે. અને એપ ડેવલપમેન્ટ ને UI ડિઝાઇન, આજે તમારો એન્ડ્રોઇડનો ટોપિક છે. આ એપ ડેવલપમેન્ટ ને UI ડિઝાઇન, એટલે જે એન્ડ્રોઇડમાં તમે ભણો એ ટોપિક છે. તો એના પણ વિડીયો લેક્ચર જે છે મેં ઓલરેડી રેકોર્ડિંગ જે છે મૂકી દીધા છે. તમે તૈયારી જે છે આ 3 સબ્જેક્ટમાં રેકોર્ડિંગ મેં ઓલરેડી મૂકી દીધા છે, ત્યાંથી તમે અત્યારે તૈયારી શરૂ કરી શકો છો. બાકીના જેમ હું રેકોર્ડિંગ કરતો જઈશ એમ સબ્જેક્ટ હું પાછળના સબ્જેક્ટ પણ એક કરાવતો જઈશ અને ઉપરથી પણ એક સબ્જેક્ટ, એવી રીતે આપણે કરી દઈશું. જો મેં એનાલિટિક્સના પણ રેકોર્ડિંગ મૂક્યા છે, બરાબર છે. એનાલિટિક્સમાં હજી એક સબ્જેક્ટ, હજી એક લેક્ચર મૂકી દો છે, એટલે 2 લેક્ચરમાં આ બધા સબ્જેક્ટ જનરલી 2 થી 3 લેક્ચરમાં આખા સબ્જેક્ટ થઈ જશે, બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ સોફ્ટવેર એન્જિનિયરિંગની. આ જે સબ્જેક્ટ છે એકદમ બેઝિક એન્જિનિયરિંગમાં તમે બધા ભણી ગયેલા છો, તમને બધાને ખબર છે, બરાબર છે. એજાઇલ પ્રોગ્રામિંગને આ તમારું જે છે આખી સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, જેને SDLC કહેવામાં આવે છે, એના રિલેટેડ આ ઇન્ટરવ્યુમાં પણ બહુ સવાલ પૂછતા હોય છે મિત્રો. સોફ્ટવેર ટેસ્ટિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, SLA, SCADA, સોફ્ટવેર ક્વોલિટી. બીજી પણ મિત્રો વાત કરીએ તો તમે જો વિડીયો કોર્સ લ્યો છો અને તમે પછી તમારું ઇન્ટરવ્યુ માટે સિલેક્શન થાય છે, તો હું તમને એ પણ ગાઈડન્સ આપીશ છેલ્લા આટલા બધા વર્ષોના અનુભવથી, આટલા બધા ઇન્ટરવ્યુ આપ્યા પછી, કે ઇન્ટરવ્યુમાં કેવી રીતે અપિયર થવાનું છે, ઇન્ટરવ્યુમાં સક્સેસ મેળવ્યા પછી કે ઇન્ટરવ્યુમાં સક્સેસ કેવી રીતે થઈ શકાય. અને મારા ઘણા બધા મિત્રો જે છે એ આ ટેકનિકલ લેવલની આ જ એક્ઝામની આ તૈયારી કરતા હોય છે અને ઇન્ટરવ્યુમાં સફળતા પણ બહુ સારી મેળવી છે. એના પણ અનુભવ ઉપરથી તમને હું ઇન્ટરવ્યુનું ગાઈડન્સ પણ આપીશ કે ઇન્ટરવ્યુમાં કેવી તૈયારી કરવાની છે. આપણે જેણે વિડીયો કોર્સ લીધો છે એ લોકોની, બરાબર છે. નેક્સ્ટ સાયબર સિક્યુરિટીની આપણે વાત કરીએ. સાયબર સિક્યુરિટીમાં જો થ્રેટ્સ, વલ્નરેબિલિટી, એટેક, ડેટા સિક્યુરિટી, આ બધું જ આમાં આવી જાય. તમારું જેટલા પણ ડોસ, એટેકથી, વાઈફાઈ, હોટસ્પોટથી, IT મેનેજમેન્ટ સિક્યુરિટી પોલિસી જે છે 2013ની આપણે 2013 પછી 2023માં IT પોલિસી આવી છે, એ પણ ભણશું. IT Act 2000 છે, આમાંથી પણ સવાલ પૂછાતો હોય. 13માંથી એના રોલ ફંક્શન એમાંથી સવાલ પૂછાતા હોય છે. તો આ બધું જ આપણે જેટલું પણ સિલેબસમાં લખેલું છે, આ દરેક વસ્તુ આપણે સિલેબસની દરેક
ટર્મ જે છે ને એ દરેક વસ્તુ તમને ડિટેલમાં એટલા ડિટેલમાં ભણાવીશ કે તમને કોઈ પણ સવાલ પૂછે તમે ઇઝીલી આન્સર કરી શકો મિત્રો. બરાબર છે. એના પછીના 13 અને 14 બંને ટોપિક જે છે ને આ મિક્સ ટોપિક છે. એની ભેગી નોટ અમે બનાવેલી છે ને તમને ભેગા જ ભણાવીશ. કારણ કે જો ઈ કોમર્સ જે છે B2B G2B જેને કહેવામાં આવે, G2G કહેવામાં આવે, C2B ના મતલબ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ બિઝનેસ, કસ્ટમર ટુ બિઝનેસ, કસ્ટમર ટુ ગવર્મેન્ટ, બિઝનેસ ટુ કસ્ટમર, આ બધું જે છે બરાબર છે. B એટલે બિઝનેસ, G એટલે ગવર્નન્સ, આ બધું અલગ અલગ જે કોલેબિલિટી API છે આ દરેકમાંથી સવાલ પૂછાતા હોય છે. ડાયરેક્ટલી પૂછે કે એમેઝોન આમાં કઈ કેટેગરીમાં આવે. તો આપણે એકવાર ભણેલા હશું ને મિત્રો, આ એક જ વાર ભણવાનું છે ને એકવાર રિવિઝન કરવાનું છે. આ પાછળના બધા ટોપિક એવા છે કે એકદમ તમે રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજો, એટલે એકવાર ભણો ને એકવાર રિવિઝન કરો. એકદમ બધા થિયોરિટિકલ સબ્જેક્ટ છે, એમાં ક્યાંય ન્યુમેરિકલ આવતા નથી. એકદમ થિયોરિટિકલ સબ્જેક્ટ છે. એકવાર તમે વ્યવસ્થિત ભણો અને 1 થી 2 વાર તમે રિવિઝન કરો, એક્ઝામમાં તમે કાંઈ પણ પૂછે તમે ઇઝીલી જવાબ આપી શકો મિત્રો. બરાબર છે. આ તમે EDI જે છે, ERP જે છે, ITITS પોલિસી જે છે, COVID-5 જે છે, આ e-સિટીઝન જે સર્વિસ ડિમાન્ડ એમ્પાવરમેન્ટ, એમ્પ્લોયી લર્નિંગ, વેસ્ટ ટુ ડિજિટલ પેમેન્ટ, ડિજિટલ લાઇબ્રેરી, પબ્લિક સેફ્ટી, એથિક્સ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. અને જનરલ અવેરનેસ, IT બધું મિક્સ જ છે, એકચ્યુઅલી સરખું જ છે. જો DIP, અહીંયા GI ક્લાઉડ, ક્રાંતિ, ITITS પોલિસી છે, ઓર્ગેનાઇઝેશન યુનિટ સ્ટેટ ગવર્મેન્ટના જેટલા પણ IT રિલેટેડ જે છે, સાયન્સ ટેકનોલોજી રિલેટેડ, એ બધા જ આપણે ભણશું. ઇનોવેશન પોલિસી ઓફ ગુજરાત શું કહે છે, બરાબર છે. લેજિસ્લેટિવ ફ્રેમવર્ક શું છે આપણી કન્ટ્રીમાં ઇન ધ ફિલ્ડ ઓફ IT, લેટેસ્ટ હમણાં એક પોલિસી બહાર આવી 2023માં, એની વિશે પણ આપણે વાત કરશું. દરેક વસ્તુ આમાંથી આપણે ભણશું. આ 13 અને 14 બંને ટોપિક જે છે કદાચ આમાંથી 20 માર્કનું પૂછે, આમાંથી સારું પૂછાતું હોય છે તો 20માંથી આપણે 15 માર્ક ઇઝીલી મિત્રો આવી જાય તૈયારી કરશું. બરાબર છે. બાકી એકદમ લેટેસ્ટ કરંટ ટ્રેન્ડ લાસ્ટ ટોપિક જે છે, આના વિડીયો પર રેકોર્ડિંગ પણ ઓલરેડી મૂકી દીધા છે. બરાબર છે. એટલા પ્રેશર એડવાન્સમેન્ટ છે, બ્લોકચેન ટેકનોલોજી તમારી થઈ ગઈ, તમારું જે છે SDN થઈ ગયું. બરાબર છે. 5G શું છે, 5G કેવી રીતે મતલબ કામ કરે છે, આ બધી રિસેન્ટ ટેકનોલોજીસ છે. તમારું લેટેસ્ટ જે છે જેટલું પણ અત્યારે આવે છે, બરાબર છે. બ્લોકચેન કેવી રીતે કમ્યુનિકેશનમાં કેવી રીતે હેલ્પ કરે છે, ITમાં કેવી રીતે હેલ્પ કરે છે, તમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, લેટેસ્ટ પોલનેટ ને બધું જે છે એ બધું જ કરંટ ટ્રેન્ડ્સ મતલબ રિસેન્ટ એડવાન્સમેન્ટ જે છે આઈટીના ફિલ્ડમાં અત્યારે જે ચાલી રહ્યું છે, કુબરનેટીસ શું છે એ પણ મેં વાત કરેલી છે. એ બધું જ આમાં ભણાવેલું છે અને વિડીયો રેકોર્ડિંગ ઓલરેડી મૂકી દીધા છે. તો તમારે મિત્રો વિડીયો કોર્સ પરચેસ કરવો છે તો એક્સટ્રિન્સિક કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી એ ફક્ત ને ફક્ત મિત્રો બીજું હું તમને ચોખવટ કરીને કહી દઉં છું, એટલે પાછું તમે લોકો પૂછો નહીં, બરાબર છે. એ ફક્ત ને ફક્ત મોબાઈલ ઉપર એ કોર્સ અવેલેબલ છે. એટલે એ કોર્સ પરચેસ કર્યા પછી તમે ફક્ત ને ફક્ત મોબાઈલ એક્સેસ મેળવી શકશો. એપ ઓનલી એક્સેસ છે. તમે કોઈ સાથે જે છે કોઈ મટીરિયલ તમે પ્રિન્ટ નહીં કરી શકો, કોઈ સાથે મટીરિયલ તમે શેર નહીં કરી શકો, કોઈ વિડીયો પણ કોઈ સાથે શેર નહીં કરી શકો. ફક્ત એક જ ડિવાઇસથી લોગિન એલાવ છે. એટલે એકવાર તમે એક ડિવાઇસમાં લોગિન કરી લીધું પછી બીજી ડિવાઇસમાં લોગિન પણ મિત્રો તમે નહીં કરી શકો, બરાબર છે. કારણ કે હવે તમને બધાને ખબર છે અત્યારે પાયરસીનું કેટલું બધું વધી ગયું છે ટેલિગ્રામમાં ને બધામાં. એટલે સિક્યુરિટી વધારે રાખવી પડે છે મિત્રો, કારણ કે બહુ મહેનત કરીને લેક્ચર્સ બનાવેલા છે એટલા માટે. તો એટલા માટે તમારે એપ્લિકેશન ઉપરથી કોર્સ પરચેસ કરવાનો છે અને એપ્લિકેશન ઉપર જ મિત્રો ભણવાનું છે. તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. જરાય પણ એક્ઝામ હવે શું થઈ ગયું છે પાછળનું એ બધું ભૂલી જાઓ. જરાય આગળની એક્ઝામ ડેટે લેવાશે કે નહીં લેવાય એ બધી વાતોની ચર્ચામાં ક્યાંય પડવાની જરૂર નથી. આપણે એ જ ડેટનો ટાર્ગેટ રાખવાનો છે જે આપણને આપણી 4 ઓક્ટોબર આપેલી છે. તો 4 ઓક્ટોબરે જ એક્ઝામ લેવાશે એવો ટાર્ગેટ રાખીને અત્યારથી આપણે તૈયારી શરૂ કરી દઈશું મિત્રો, તો વાંધો નહીં આવે. સિલેબસ ભલે દેખાવમાં મોટો લાગતો હોય પણ આપણે એકદમ ઇઝી બનાવીને એને ભણશું, બરાબર છે. મેં તમને કીધું એમ પાછળના જે 9 સબ્જેક્ટ છે બધાના 2-3 લેક્ચરમાં આપણે આખો સબ્જેક્ટ એવી રીતે કવર કરી લેશું કે જે છે ઇઝીલી અમુક સબ્જેક્ટમાં કદાચ વધારે પણ લેક્ચર જોઈએ પણ એવરેજ 2-3 લેક્ચરમાં આપણે કવર કરવાની કોશિશ કરશું કે જેથી આપણે જે છે એ 2 મહિનાની અંદર જે છે 2-2.5 મહિનામાં મસ્ત તૈયારી કરી શકીએ અને આપણે સારામાં સારો સ્કોર કરી શકીએ મિત્રો. તો ડેમો લેક્ચર ઓલરેડી મેં મૂકી દીધો છે આ યુટ્યુબ ઉપર, તમે જોઈ શકો છો મારી ભણાવવાની સ્ટાઇલને બધું. કમ્પ્યુટર નેટવર્કનો પણ એક ડેમો લેક્ચર ઓલરેડી અવેલેબલ છે, બરાબર છે. એ પણ તમારે જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ પર મળી જશે, એ પણ તમે જોઈ શકશો મિત્રો. તમે એકવાર ડેમો લેક્ચર જોઈ લો, મારી ભણાવવાની સ્ટાઇલ જોઈ લો, પછી તમારે કોર્સ પરચેસ કરવાનો. ઇવન એપ્લિકેશન ઉપર પણ ડેમો લેક્ચર મેં મૂકેલા છે, તો એ પણ તમારે જોવા હોય તો એ પણ તમે એપ્લિકેશન ઉપર પણ જોઈ શકશો મિત્રો, બરાબર છે. પણ હવે જાજી રાહ ન જોતા એક્ઝામની જે થઈ ગયું એ થઈ ગયું છે. તૈયારી શરૂ કરવા માટે જે અઠવાડિયા પછી તૈયારી શરૂ કરશો તમારું અઠવાડિયામાં 2 સબ્જેક્ટ થઈ જાય પાછળ ના કરો તો, અને આગળ ઉપરના સબ્જેક્ટ કરો તો એક સબ્જેક્ટ આરામથી થઈ જાય મિત્રો. એટલે આપણે ટાર્ગેટ એવો જ રાખવાનો છે કે દરેક લોકોને કે 4-5 દિવસમાં એક સબ્જેક્ટ પૂરો થઈ જાય. એટલા માટે આપણે 15 નીચે પાછળના સબ્જેક્ટ છે 2-3 દિવસમાં પૂરા કરવાના. એટલે આપણે બધા સબ્જેક્ટ કરી લઈએ, તમારી નોટ્સ બનાવો મિત્રો અને ખૂબ જ સરસ રીતે તૈયારી કરીને ખૂબ જ સારી એક્ઝામ આપો અને બધા એક્ઝામમાં પાસ થઈ જાઓ. પછી ઇન્ટરવ્યૂમાં તૈયારી કેવી રીતે કરવાની છે એની વાત આપણે પછી કરશો. અને બાકી તમને કાંઈ પણ નથી સમજાતું, કાંઈ પણ ડાઉટ છે તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો. હજી ફરીવાર કહું છું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે છે, રાહ ન જોતા કે નોન ટેકનિકલ એક્ઝામનો કોઈ કટ ઓફ આવશે, એનું રિઝલ્ટ આવશે પછી ટેકનિકલ એક્ઝામ લેવાશે, એવું નથી આમાં.
એક કમ્બાઇન કટ ઓફ હોય છે 300 માર્કનો, એટલે તમારે તૈયારી અત્યારથી શરૂ કરી દેવાની છે. તમારો 300 માર્કમાંથી જે રિઝલ્ટ આવશે, ટોટલ સ્કોર થશે, એ મિનિમમ 15% રિક્વાયર્ડ છે, એટલે તમે તૈયારી કરો એટલે થઈ જ જાય મિત્રો. એમાંથી જે કટ ઓફ ક્લિયર કરશે એ લોકોને ઇન્ટરવ્યૂ કોલ આવશે, અને પછી ઇન્ટરવ્યૂના 50% ને આ 300 માર્કમાંથી 50%, એવી રીતે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, તમારું સિલેક્શન થશે મિત્રો. એટલે હજી તો 2 સ્ટેજ બાકી છે, બરાબર છે. અને આનો કોઈ સેપરેટ કટ ઓફ નથી. આવું નથી કે તમે 100માંથી જે છે એ 2 માર્ક જ આવ્યા હોય, તમે ટેકનિકલની તૈયારી ન કરી શકો, હવે આમાં તમે નાપાસ થઈ ગયા, તમે નાપાસ થશો તો ટેકનિકલની તૈયારી એક્ઝામ જ નહીં આપી શકો, એવું કાંઈ નથી મિત્રો. આ બધી ભ્રમ જે અફવાઓ ફેલાવે છે એનાથી દૂર રહ્યો મિત્રો, બરાબર છે. ટેકનિકલની તમે તૈયારી કરી શકો છો, અને ટેકનિકલની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેતા, હજી રાહ જોયા વગર, એટલે તમારું સારામાં સારું સ્કોર મિત્રો તમે કરી શકો. બાકી કાંઈ પણ તમારે પૂછવું છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછજો. જેટલા પણ મિત્રો તૈયારી કરે છે એ લોકો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ.